શું વાત છે કાકા, આજે કાકી પણ પહેલેથી જ આવી ગયા છે. કેમ છો કાકી? ઓલ વેલ? ભાઈ તું બહુ ખબર અંતર પૂછે છે, દવાખાને બેઠો છે. બે માણસ કેમ છો તો પૂછે કે નહીં યાર? જોખમ લેવું હોય તો પૂછી જો, એ ઇંગ્લિશમાં જવાબ આપશે. કેમ ઇંગ્લિશમાં? અમે છે ને 2 જણે એવું નક્કી કર્યું છે કે 15મી ઓગસ્ટ સુધી એ અંગ્રેજ જેવું કરશે અને હું હિન્દુસ્તાની જેવું કરીશ, અને મારે 15મીએ એનાથી આઝાદી લેવાની, પણ બધું અહિંસાના સ્વરૂપમાં. તમે લોકો તો ખરી ગેમ રમો છો લા. હાય વાઇસરોય. કોને વાઇસરોય કહે છે? યુ બે અંગ્રેજ વાઇસરોય તમારામાં હોય, અમારામાં તો બહુ તો નળમાં વાઇસર હોય. યા ટેક ધીસ યોર PhD. તમે પીએચડી કર્યું કાકા? ખબર નહીં ભાઈ આ શું કહેવા માંગે. વોટ પીએચડી ભાઈ, વોટ પીએચડી? PhD એટલે પાયજામા હોલ્ડિંગ ડિવાઇસ. પાયજામા હોલ્ડિંગ ડિવાઇસ? નાડું બતાડે છે, પાયજામા હોલ્ડિંગ ડિવાઇસ. એવું છે ને યાર, મગજ જાય કે નહીં આમાં? આ તો કેવું આપણું અહિંસાનું પકડી રાખ્યું છે ને, એટલે બાકી તો હમણાં ઢીક માર દો એને. વાઇસરોય ક્યાં હે? આપ रुकिए, हम अभी आता है. આતા હે? તારું નામ સુરેશભાઈ છે? સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on વેલકમ બેક રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને એવી ગેમ રમી રહ્યા છે કે જેમાં કાકી અંગ્રેજ બન્યા છે અને કાકા હિન્દુસ્તાની, અને કાકાએ 15મી ઓગસ્ટ સુધી આઝાદી લેવાની છે. ક્યાં વાત હે? અહિંસાથી આઝાદી લેવાની છે પાછી. વાઇસરોય ક્યાં હે? लॉर्ड माउंट आबू आ गए. બે માઉન્ટ આબુ નહીં લે, માઉન્ટ બેટન હતા. તું એ આબુ હિલ સ્ટેશન છે, તારો ઇતિહાસ સુધારો બોન. ओके, तुम कभी विदेश गई है? ગઈ હે? હું તારી ફોઈ છું લી? નહીં ગયા હે. तुम्हारा कंट्री बहुत गरीब है. કેમ તારો બાંધેલો લોટ કોઈ લઈ લીધો? तुमको तो इंग्लिश भी नहीं आता है. એસા નહીં હે ભાઈ, ડબલ એમએ કિયા હે. એટલે તમે ડબલ એમએ કર્યું છે? એ તો પહેલું બરાબર નતું થયું ને. अभण आदमी है तुम, हमको तुम्हारा शर्म आता है. હવે ત્યાં બહુ કરી. હા, ગઈકાલે કૂતરાને લાઈટો લગાડતી હતી તું. કૂતરાને લાઈટો? હા, મેં કીધું કૂતરાને લાઈટો લગાડાય તો મને કે મોહલ્લામાં એવું લાગે ને કે આપણે બાઇક લીધી છે. only on નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને એવી ગેમ રમી રહ્યા છે કે જેમાં કાકી અંગ્રેજ બન્યા છે અને કાકા હિન્દુસ્તાની, અને કાકાએ 15મી ઓગસ્ટ સુધી આઝાદી લેવાની છે. ક્યાં વાત હે? અહિંસાથી આઝાદી લેવાની છે પાછી. એટલે તમે લોકો ઘરે પણ આ રીતે જ રહો છો? હા યાર, દાળ ભાત શાક રોટલી આ ચમચી કાંટાથી કઈ રીતે ખવાય યાર? પાછી ટીશ્યુ પેપર માંગે છે હવારની ક્રિયાઓમાં. 2 વાર તો મેં ન્યૂઝપેપર આપી દીધું. પછી મને શું ખબર, છપાઈ ગઈ હશે ખબરો બધી. એ અંગ્રેજ બની છે ને એટલે કોઈ પણ રીતે હું નહીં છોડું. वाइसरॉय ક્યાં હે? इधर जलियांवाला बाग है. इधर जलियांवाला बाग नहीं है, जलाई जवा एवा बाग है. पुलिस आंटा मारती है. तुम्हारी पुलिस कुछ भी नहीं है. हमारी पुलिस 5 मिनट में जुल्म कबूल करवा सकती है. भाई हमारी पुलिस जो जुल्म नहीं भी किया हो ने वो भी कबूल करवा देती है. સાંભળો. ઓકે, હું આમ માથા પર આમ હેટ મૂકું છું ને તો ખરેખર અંગ્રેજ જેવી લાગુ છું ને? તું માથે પંખો મૂકે તો હેલિકોપ્ટર જેવી લાગે છે. હટ. only on નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને એવી ગેમ રમી રહ્યા છે કે જેમાં કાકી અંગ્રેજ બન્યા છે અને કાકા હિન્દુસ્તાની, અને કાકાએ 15મી ઓગસ્ટ સુધી આઝાદી લેવાની છે. ક્યાં વાત હે? અહિંસાથી આઝાદી લેવાની છે પાછી. वाइसरॉय ક્યાં હે? आप लोग हिंदुस्तानी है, हम अंग्रेज है. आपको हमारी इज्जत करनी है. ઇજ્જત શું કામ? તારા પર ફૂલ ચડે છે? તમે છે ને હું મારું પોપટ કરો તો પછી અંગ્રેજ વાળી ફિલિંગ જ ના આવે. પણ તારે ફિલિંગ લાવવાની જ નથી બુડથલ. હમણાં અમે રેસ્ટોરન્ટમાં ગયા, હા તમે 2 કોફી મંગાઈ, હા તો ગરમ ગરમ કોફી આવી, તમે પીતા હતા 20 રૂપિયાની એક. તો આ એવું બોલી, શું બોલી તું? કે કોફી પી લો ગરમ ગરમ, કેમ કે ઠંડી થઈ જશે ને તો 60 રૂપિયાની થઈ જશે. એવું કેવું લા? એવું લખ્યું તું, કોલ્ડ કોફી 60 રૂપીસ. એટલે કોલ્ડ કોફી એટલે આખી અલગ આઈટમ આવે છે 60 રૂપિયાની.
આજે અંગ્રેજ બનવાની. અંગ્રેજ તો હું બની જ શકું છું, ઓકે? તમને કઈ સમજ ના પડે. મને સમજ ના પડે, હું એવો માણસ છું? હું કઈ ભાતમાં કાથો નાખીને ખાઉં છું? દોસ્તો, તમને આ એપિસોડમાં મજા આવી હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કિશોર કાકાના આવા સ્પેશિયલ વિડીયો સાંભળવા માટે બેલ આઇકોન પર ક્લિક કરજો અને ખાસ કરીને તમારા ફેવરેટ જોક્સ આ નીચે કમેન્ટમાં લખો અને તમને શું સાંભળવું ગમે છે એ પણ લખજો. Undian. Radio City.